નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર વિષય સમાજશાસ્ત્ર આપણે જે પ્રકરણ ગયા તાસમાં શીખ્યા એના મુદ્દાઓ આગળ આપણે શીખવાના છે। એમાં આપણે વાત કરતા હતા કે સમૂહ સંચારના માધ્યમો અને સમાજ सामाजिक रीते एक व्यक्ति के जूथना जे विचार है ए बीजी व्यक्ति के जूथ सुधी पहोंचाडे अने एना द्वारा समाज में जे असर थाय छे, परिवर्तन आवे छे, ए आखा सामाजिक माळखाने असर करे छे। एटले आ जे मुद्दो छे ए सोशियल मीडिया जेने सामाजिक संचार ना माध्यमों तरीके ओळखवामां आवे के एवा केटला बधा संसाधनो छे के जेनाथी एक व्यक्ति के बीजी व्यक्ति सुधी पोताना विचारोनुं आदान प्रदान करी शके छे अने सामे पक्षे बीजी व्यक्ति के समुदाय जे छे ए परत कंईक प्रतिक्रिया करे छे। એટલે આ બંને વચ્ચે एक व्यक्ति बीजाने कई संदेशो आपे छे ए आमे जे कई प्रतिक्रिया करे छे आ बधी वस्तुओ ए सामाजिक माळखाने कोईने कोई स्वरूपे असर करे छे। एटले समाजनी अंदर वैचारिक क्रांतिमां एना बदलावमां समाजना माळखामां आनी भूमिका महत्वनी छे। पछी ए अखबार होय, छापू होय, टेलिविजन होय, टेलिफोन होय के कम्प्यूटर होय, लैपटॉप होय, आ बधा ज संसाधनो छे। संसाधनो एटले के एना माध्यमथी एक व्यक्तिना विचारो बीजी व्यक्ति सुधी पहोंचे छे एना माटेना उपकरण आपणी भाषामां ए उपकरणो छे एना संसाधनो छे। हवे संचार एनी व्याख्या आपणे આગલા ક્લાસમાં પણ એના વિશે વાત કરી હતી કે વ્યક્તિ પોતાના વિશે વિચારો, લાગણીઓ, ઉર્મિઓ, ઈચ્છાઓ કે ઇન્દ્રિયોનો અનુભવ જે આત્મલક્ષી માનસિક અમૂર્ત વાતોને ભાષા કે અન્ય કોઈ અમૂર્ત માધ્યમ દ્વારા અર્થભરી બીજી વ્યક્તિમાં પ્રત્યાશિત કરે અને પ્રત્યાયિત કરવાનો પ્રયાસ કરે તે પ્રક્રિયાને પ્રત્યાયન તરીકે ઓળખવામાં આવે છે। जो एमां आपणे मुद्दो एवो शीख्या कि एक व्यक्ति बीजी व्यक्ति सुधी पोताना विचार लागणी भाव अनुभव वगैरे पहुंचाडे मतलब तेनो अर्थ ए थाय के तेनु प्रत्यायन करे। प्रत्यायन करवुं एटले एक व्यक्तिमांथी बीजी व्यक्तिमां लई जवुं। विचार, लागणी, भाव, उर्मिओ, एना अनुभवो जे काई एक व्यक्ति पासे छे ए बीजी व्यक्ति सुधी पहोंचाडવું आने गुजरातीमां प्रत्यायन पण कहेवामां आवे छे। ए प्रत्यायन केना द्वारा थाय छे? प्रत्यायन जेना द्वारा थाय छे ए बधाय शुं छे तो के एना संसाधन छे। संसाधन मतलब ए बधाना साधनो छे અને એ સંસાધન मतलब આ જે કાર્ય કરે છે આ ક્રિયા અથવા તો પ્રક્રિયાની અંદર જે કઈ સાધન સામગ્રી વપરાય છે એ બધાનું છે સંસાધન છે। એની અંદર આપણે આગળ પણ જોયું એમાં શું હોય તો કે અખબાર પણ હોઈ શકે, એમાં ઘણા બધા લેખ આવતા હોય, ઘણા બધા વિચારો એની અંદર મૂકેલા હોય। એ વ્યક્તિના વિચારો અખબાર દ્વારા કેટલી બધી વ્યક્તિઓ સુધી પહોંચે છે એનું પ્રત્યાયન થાય છે। એવી જ રીતે ટેલિવિઝન છે, ટેલિવિઝન
એવી રીતે ટેલિફોન છે, મોબાઈલ, ટેલિફોન, આ બધા જ આધુનિક ઉપકરણો છે. કોમ્પ્યુટર, મોબાઈલ, નેટ, ઇન્ટરનેટ, આ બધા જ ઉપકરણો છે, ના સાધનો છે. એનું કાર્ય શું છે? તો કે એક વ્યક્તિ કે સમૂહના વિચાર, ભાવ, એની ઉર્મિઓ એ બીજી વ્યક્તિ કે સમુદાય સુધી પહોંચાડે છે. એને શું કહેવામાં આવે? તો કે સમૂહ સંચારક. બધા જ ના સમૂહ એટલે સામૂહિક રીતે કોઈ પણ વ્યક્તિ પોતાના વિચારોનું પ્રત્યાયન કરી શકે છે અને એ સામૂહિક રીતે બધા જ લાગુ પડે. સમુદાય, વ્યક્તિથી લઈ અને સમુદાય, એ સમુદાયના સંચારના માધ્યમો છે, એના સાધનો છે, માધ્યમો છે. સંચાર એટલે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધીના વિચારો, ભાવ, ઉર્મિઓનું પ્રત્યાયન કરવું, ત્યાં સુધી પહોંચાડવા. આને માધ્યમના જે કાંઈ વપરાય છે બધા સંસાધન છે. સંસાધન એટલે આપણી ભાષામાં સાધન. હવે એવી રીતે છેલ્લે આપણે એવું વિચારતા કે સંચાર એક અવિરત પ્રક્રિયા છે. એ સંચાર સાતત્ય પ્રક્રિયા છે. સંચાર એક અવિરત પ્રક્રિયા છે. અવિરત પ્રક્રિયા છે. પેલા પણ હતી, આજે પણ છે અને હજી રહેશે. એનો મતલબ એ કે સતત ચાલતી પ્રક્રિયા છે. સતત ચાલતી પ્રક્રિયા છે. હવે આ બધા જ પાસાઓ એવા છે કે એ રોજે રોજ કાયમીમાં અવિરતપણે સતત ને સતત ચાલ્યા. નવું કઈ સંસાધન આવે, એમાં નવા સાધનો ઉમેરાય તો એ સાધનનો પણ ઉપયોગ કરી અને એ પ્રત્યાયન અથવા તો એ સંચાર એ અવિરત ચાલુ રહે છે. એની પ્રક્રિયા ચાલુ રહે છે. પહેલાના સમયમાં આ જ્યારે આ સાધનો નહોતા આપણી પાસે ત્યારે પુસ્તકો હતા, અખબાર હતા, પત્રિકાઓ હતી, પોસ્ટ હતું, ટપાલો હતી, એના દ્વારા પણ સંચાર થતો. ઘણી વખત આપણે જોતા હોય કે ભાઈ સપ્તાહ હોય અથવા તો ઘણા બધા લોકો એકત્રિત થઈ અને કથાનું વાંચન કોઈ એક વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે, મહારાજ દ્વારા કરવામાં આવે અને એ આખા સમુદાયને સંભળાવે. એના દ્વારા પુસ્તકની અંદર રહેલા જે વિચારો છે તો પ્રત્યાયન બીજી વ્યક્તિ સુધી પહોંચે. એટલે પુસ્તક છે એ પણ પ્રત્યાયનનું એક માધ્યમ છે, સાધન છે. એના સંચાર માધ્યમ બની ગયું. જેમ જેમ એ સંચારના સાધનો વિકસતા ગયા, નવા સંશોધનો થતા ગયા, એના કારણે ઉપકરણો નવા આવ્યા. ઉપકરણ એટલે સાધન કયા? તો કે સંચાર. એ સંચારના સાધનો નવા આવ્યા, એના ઉપકરણો નવા આવ્યા, એટલે એનો પણ માનવ સમુદાય એમાં લાભ લઈ અને પ્રત્યાયન શરૂ કર્યું. એટલે એક વ્યક્તિના વિચારો બીજી વ્યક્તિ સુધી, એક સમુદાયના વિચારો બીજા સમુદાય સુધી પહોંચાડવાની સરળતા અને એનો ઉપયોગ અત્યારે આપણે પણ આ પદ્ધતિ અપનાવી અને વિચારોનું આદાન પ્રદાન કરીએ છીએ. એટલે આ એક સતત ચાલતી એક પ્રક્રિયા છે. કાયમી માટે આ પ્રક્રિયા ચાલુ રહે છે. સંચાર વગર માનવ જીવન શક્ય નથી. એટલે એ માનવ જીવનનું અભિન્ન અંગ છે. દરેક વ્યક્તિના ભાવ એ બીજી વ્યક્તિ સુધી પહોંચાડવા એ પ્રયત્ન કરતા હોય છે. કોઈ પણ વ્યક્તિ એકલો રહી શકતો નથી. ક્યારે એના વિચારો બીજાને રજૂ કરે જ છે. અનિશ્ચિત બાબત છે. કોઈ પણ વ્યક્તિ પોતાના મનના, હૃદયના જે ભાવ છે, મનના જે વિચારો છે એ અન્ય કોઈ વ્યક્તિ આગળ રજૂ કરે જ છે. એક વ્યક્તિથી લઈ આવે તો એમનો માણસ એ જીવી શકતો નથી. એટલે આ અનિવાર્ય બાબત છે. મનુષ્ય જીવન માટે આ એક અનિવાર્ય વસ્તુ છે કે પ્રત્યાયનવાળા વ્યક્તિ બીજી વ્યક્તિની ભાવનાઓથી જ્ઞાત થતો નથી. સંચાર કે પ્રત્યાયનમાં સૂચના, આદેશ, નિર્દેશ, સલાહ, મંતવ્ય, શિક્ષણ, પ્રેરણા, પ્રેમ, ભાવનાઓ વગેરે સંદેશાના આદાન પ્રદાનની પ્રક્રિયા સતત ચાલતી હોય છે. હવે આપણા માટે આ અગત્યનું પાસું છે કયું? સંચાર એ મનુષ્ય માટે અથવા તો વ્યક્તિ માટે એક મહત્વનું પાસું છે. કેમ કે એના વગર આપણે જીવી શકવાના નથી. બીજાના વિચારો આપણા સુધી અને આપણા
વિચારો છે એ બીજા સુધી કોઈ પણ વ્યક્તિ આ વિનિમય કરે જ છે, એના વગર રહી શકતા નથી કે ભાઈ આપણે કઈ સાંભળતા નથી ને કઈ બોલતા પણ નથી, આ મૌન પણ આપણે રહી શકવાના નથી અને કોઈ બોલે કે આપણે સાંભળીએ પણ છીએ અને આપણે કંઈક ને કંઈક કેવું પણ છે, એટલે પરસ્પર બે ક્રિયાઓ ચાલુ રહી છે, આપણા જે ભાવ પ્રેમ લાગણીઓ આ બધું જ એની અંદર આવી જાય। હવે એવું નથી કે માત્ર ને માત્ર આપણે જે સમજીએ છીએ અથવા વિચારીએ છીએ એ જ આપણે કઈ, એવી જ રીતે બીજી સામેની જે વ્યક્તિ છે એ એના મનના વિચારો બીજી વ્યક્તિ સુધી પહોંચાડવા તત્પર હોય છે, એની અંદર તમામ વસ્તુઓ આવી જાય છે, એની અંદર આદેશ હોય, નિર્દેશ હોય, સલાહ હોય, સૂચન હોય, એમાં આદેશ પણ હોઈ શકે, સલાહ પણ હોઈ શકે, કોઈ સૂચન પણ હોઈ શકે, માર્ગદર્શન પણ હોઈ શકે, આ બધા જ પાસાઓ માનવ જીવનની અંદર સતત વણાયેલા છે, આ બધું જ આપણા જીવનમાં આવતું હોય છે, આની સાથે આપણે રોજબરોજ રહીએ છીએ, આમાં જ આપણા જે વિચારોના વ્યવહારો છે એ સતત ચાલતા પ્રક્રિયાઓ છે। મંતવ્ય, શિક્ષણ, પ્રેરણા, આની અંદર આપણા મંતવ્યો પણ રજૂ કરીએ, મંતવ્યો, શિક્ષણ પણ આના દ્વારા જ ચાલે છે, એક વિચારોનું બીજા વ્યક્તિ સુધી કે પહોંચાડવાની પ્રક્રિયા એ શિક્ષણ પણ કરે છે, એનો ભાવ અન્ય વ્યક્તિ સુધી લઈ જાય છે, પ્રેરણા પણ આપણને વ્યક્તિ મળવા માટે વિચાર જ જવાબદાર છે, પ્રેરણા આપણે વિચારોથી મળે છે અથવા તો આપણે પ્રેરણા આપણે આપીએ છીએ ત્યારે એની અંદર પણ વિચારો જ એ કામ કરતા હોય છે અને એ વિચારો બીજા ના સુધી પહોંચાડવાનું પ્રત્યાયન કરવું એટલે સંચાર, મૂળે તો સંચાર છે, એટલે એ સલાહ, મંતવ્ય, શિક્ષણ, પ્રેરણા, પ્રેમ, ભાવનાઓ, સંદેશાના આદાન પ્રદાનની પ્રક્રિયા, આ બધા જ પાસાઓ છે, આ બધા સંદેશાઓ છે, એનું આદાન પ્રદાનની પ્રક્રિયા, આદાન પ્રદાનની પ્રક્રિયા છે અને સતત ચાલતી પ્રક્રિયા છે, કેમ કે આપણા જીવનની અંદર રોજે રોજ આ પ્રક્રિયાઓ ચાલુ હોય છે, કોઈકની પાસેથી પ્રેરણા લઈએ છીએ તો ઘણી વખત કોઈકને પ્રેરણા આપીએ છીએ, કોઈકની પાસેથી માર્ગદર્શન લઈએ છીએ તો ઘણી વખત બીજાને માર્ગદર્શન આપીએ છીએ, ઘણી વખત બીજાના વિચારો આપણા સુધી આવે એટલા માટે આપણે સાંભળીએ છીએ, ક્યારેક આપણે આપણા વિચારોને બીજા સુધી પહોંચાડીએ છીએ, પછી વિષય કોઈ પણ હોઈ શકે, માર્ગદર્શન હોઈ શકે, એનો આદેશ હોઈ શકે, શિક્ષણ હોઈ શકે, એ વસ્તુ જુદી છે પણ મૂળે તો એ સંચાર છે, મતલબ કે એક વ્યક્તિ બીજી વ્યક્તિની અંદર પ્રત્યાયન કરવાની વાત છે, ત્યાં પહોંચાડવાની વાત છે, એ સંચાર જ મૂળે તો કાઢવું છે અને આપણા માનવ જીવન માટે એ મૂળભૂત અને અગત્યની વાત છે, એના વગર આપણે જીવી શકતા નથી અને એમાંથી જ ધીમે ધીમે માણસની જે જિંદગી છે એમાંથી સારા સારા વિચારો, સારા પાસાઓ, સારું શિક્ષણ માણસ મેળવી લે છે અને એમાંથી પોતાની પ્રગતિ સાધે છે અને સમૂહનું એક સુંદર માર્ગ, સામાજિક માળખું એ વ્યવસ્થિત ગોઠવાઈ જાય છે। સંચાર દ્વિમાર્ગી પ્રક્રિયા છે, બીજું આ સતત ચાલતી પ્રક્રિયા છે, આ એક part, સમૂહ સંચાર એ સતત ચાલતી પ્રક્રિયા છે, એ ક્યારેય બંધ હોતી નથી, પહેલા પણ હતી, આજે પણ છે, આના પછી પણ રહેશે, દરેક વ્યક્તિ સાથે દરેક વ્યક્તિ એક વ્યક્તિ બીજી વ્યક્તિ ને આ પ્રક્રિયામાં જોડે છે, પછી આપણે તો સમૂહ પણ આવી જાય, વ્યક્તિ એટલે રાષ્ટ્ર, વિશ્વના તમામ લોકો આ સંચારની અંદર જોડાયેલા છે, દરેક વ્યક્તિ આ ની અંદર સતત ચાલતી પ્રક્રિયામાં જોડાયેલા છે। સંચાર એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે, આ એનું બીજું મુદ્દો છે, સતત ચાલે છે એ વાત એક, પછી નંબર 2 કે સંચાર એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે, દ્વિમાર્ગી પ્રક્રિયા છે, દ્વિમાર્ગી પ્રક્રિયા છે, એટલે બંને બાજુ આપણે માત્ર વિચારો આપીએ જ છીએ એવું નથી, લઈએ પણ છે અને માત્ર લઈએ જ છીએ એવું પણ નથી, આપણા વિચારો રજૂ પણ કરીએ છીએ, એટલે આપણું મંતવ્ય પણ રજૂ કરીએ છીએ, બીજાનું મંતવ્ય આપણે સાંભળીએ પણ છીએ, મતલબ એ કે આ જે બાબત છે એ દ્વિમાર્ગી છે, સંચારનું જે માધ્યમ છે આપણા વિચારોનો આદાન પ્રદાન, વિચારોનો વિનિમય કરવો, એ બંને બાજુ દ્વિમાર્ગી કામ કરે છે। સંચારમાં બે વ્યક્તિઓ અથવા સમૂહની વચ્ચે સંદેશામાં આદાન પ્રદાન થતું હોય છે, આ અવિરત પ્રક્રિયા દ્વિમાર્ગી છે, આમ સંદેશો આપનાર પ્રત્યેક સંદેશ આપે છે, સંદેશો પ્રાપ્ત કરનાર તેની પ્રક્રિયા આપે છે, એક વાત
કે દરેક વ્યક્તિ કંઈક ને કંઈક એનું મંતવ્ય આપે, સંદેશ આપે, બોધ આપે, પ્રેરણા આપે, સલાહ આપે, માર્ગદર્શન આપે, શિક્ષણ આપે, જે કંઈક એના વિચારો રજૂ કરે આ એક. જ્યાં સુધી એ વ્યક્તિ પોતાના વિચારો રજૂ કરે, સંદેશો વ્યક્ત કરે અથવા તો આદેશ વ્યક્ત કરે અથવા તો શિક્ષણ વ્યક્ત કરે કે પોતાનું મંતવ્ય વ્યક્ત કરે, તો એને સાંભળનાર વ્યક્તિ સુધી એના વિચારો જાય છે અથવા તો વાંચનાર કે જોનાર વ્યક્તિ આ બધું લાગુ પડે. એટલે એ વ્યક્તિ સુધી એના વિચારો પહોંચી ગયા પછી સામેની જે વ્યક્તિ છે એ એને ગ્રહણ કરે છે. મતલબ કે એની જે સાંભળેલા, જોયેલા, વિચારેલા, વાંચેલા, લખેલા જે કાંઈ વિચારો છે એ બીજી વ્યક્તિ માંથી પોતાના સુધી આવે છે. એ ના વિશે કંઈક પ્રતિક્રિયા કરે છે. મતલબ કે એમાંથી કંઈક એ પોતાના જીવનમાં એક પ્રતિક્રિયા આપશે, સામે આવશે. એનો અર્થ એ થાય આ દ્વિમાર્ગી પ્રક્રિયા છે. એક વ્યક્તિ એ બીજી વ્યક્તિને સંદેશો આપે છે. અને આ એક તરફની વાત છે. તો એનાથી શું થશે કે સામેથી એની કંઈક પ્રતિક્રિયા આવે છે. આ બીજી વાત છે. ત્યારે એની પ્રતિક્રિયા એટલે કે જેને સાંભળ્યું છે અથવા વાંચ્યું છે અથવા તો જોયું છે, કોઈ પણ માધ્યમ, મીડિયા કોઈ પણ એના સાધન કોઈ પણ, તો એ જે વ્યક્તિને સંદેશો આપે છે એ સામેની વ્યક્તિ કાંઈક પ્રતિક્રિયા કરશે. એટલે બંને બાજુ એ આ વિષય લાગુ પડે છે. કોઈ એક તરફી વિષય નથી કે માત્ર સંદેશો આપે જ છે તો સામે કોઈ ગ્રહણ કરવાના નથી તો પ્રતિક્રિયા થતી નથી, એવું પણ નથી. એટલે એ સતત ચાલતી પ્રક્રિયા છે. એક વાત. બીજી વાત કે આ સંચાર એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે. મતલબ એ કે આદાન પ્રદાનની પ્રક્રિયા છે. આપણી ભાષામાં કહીએ તો આને શું કહેવામાં આવે તો કે આદાન અને પ્રદાન, આપવું અને લેવું, આપણા વિચારો રજૂ કરવા અને બીજાના વિચારો આપણા સુધી એ પહોંચે છે. એટલે એ ક્રિયા અને પ્રતિક્રિયા આ બંને બાજુ એની અંદર સમાયેલી છે. ત્રીજી વાત કે સંચાર માટે માધ્યમ આવશ્યક છે. હવે આ તો આપણે સરળ રીતે સમજી શકીએ એવો મુદ્દો છે કે આપણે કોઈ વ્યક્તિને આ સુધી આપણો સંદેશો, બોધ, ભાવ, વિચાર, લાગણી, સંદેશો, હુકમ, આદેશ, પ્રેરણા, માર્ગદર્શન જે કાંઈ પહોંચાડવું છે તો પહોંચાડવા માટે કાંઈક માધ્યમ તો જોશે, મતલબ કંઈક સાધન તો જોશે. એના દ્વારા આપણે આપણા ભાવ, વિચાર, લાગણી અથવા તો આદેશ અથવા તો સંદેશ કે માર્ગદર્શન કે શિક્ષણ એ પહોંચાડશું. જેના દ્વારા પહોંચાડીએ છીએ એ શું થઈ જાય છે તો કે માધ્યમ થઈ જાય છે. સંચારમાં બે વ્યક્તિ કે સમૂહ વચ્ચે માનવીની વાચા, હાસ્ય, રુદન, ઇશારા, હાવભાવ જેવું સંવેદન વાહક માધ્યમ કે વર્તમાનપત્ર, રેડિયો, ટેલિવિઝન, ટેલિફોન, મોબાઈલ જેવા ભૌતિક માધ્યમો અનિવાર્ય છે. હવે આમાં જે માધ્યમો છે કે આપણા વિચારોને બીજી વ્યક્તિ સુધી લઈ જવાના અથવા તો બીજી વ્યક્તિ આપણા સુધી જ્યારે વિચાર પોતાના પહોંચાડે છે એમાં મુખ્ય બે પાસાઓ છે. એક તો વ્યક્તિ પોતે એની અંદર આપણે જો બોલતા હોઈએ તો બોલીને, હાસ્ય છે હસીએ તો એના દ્વારા પણ બીજી વ્યક્તિ, સામેની વ્યક્તિને એનો ખ્યાલ આવી જાય છે, એની પ્રતિક્રિયા થાય છે. અથવા તો એ કોઈ પણ ઈશારાથી જેમ હાસ્ય છે એના દ્વારા આપણને ભાવની ખબર પડી જાય. એવી જ રીતે રુદન છે, રડવું છે, આંખમાંથી પાણી પડે, આંખમાંથી આંસુ આવે, કંઈ જ બોલતા નથી, આનાથી પણ આપણે ભાવ વ્યક્ત થઈ જાય છે અને એની પર પ્રતિક્રિયા થાય છે. એટલે એ એક માધ્યમ બન્યું. આપણા હૃદયની અંદર ઉઠતા ભાવ, મનની અંદર ઉઠતા વિચાર, આ બે આપણા બોલવાથી, આપણા હાસ્યથી, આપણા રુદનથી, રુદન મતલબ કે રડવાથી, આ બધા જ જે ક્રિયાકલાપો છે એના દ્વારા પણ એ સંચાર માધ્યમ બની જાય છે. એ પણ એક માધ્યમ બની. પહેલા આપણે બોલ્યા કાંઈ જ નથી, આપણી પાસે બીજું કાંઈ સાધન નથી, પણ છતાં પણ સામેની વ્યક્તિની હાજરીમાં જ્યારે આ બધી જ ક્રિયાઓ આપણે કરીએ, આ હાવભાવ હતા, આવો ભાવ એ પ્રદર્શિત થાય તો એ સામેની વ્યક્તિ અથવા અન્ય વ્યક્તિ સુધી એ પહોંચી જાય, તેના પર ધ્યાન થાય છે. તો એ એક માધ્યમ બની જાય છે.
માણસના હાવભાવ, હાસ્ય, રુદન, બોલવું, ઇશારાઓ કરવા, આ બધા જ એ એના પાસાઓ છે, આદાન પ્રદાનના એ પાસાઓ છે. અને એવી જ રીતે બીજું એનું પાસું છે કે જ્યારે આપણે કાંઈ છે બોલતા નથી, હાસ્ય નથી, રુદન નથી, આપણી પાસે પ્રત્યક્ષ કોઈ વ્યક્તિ નથી અને સમાચાર એ બીજી વ્યક્તિ સુધી પહોંચાડવાના છે, ત્યારે આપણે આગળ જોઈ ગયા એમ આ બધા સાધનો છે. અખબાર છે, એટલે છાપું છે, ટેલિવિઝન છે, રેડિયો છે, મોબાઈલ છે, કોમ્પ્યુટર છે, લેપટોપ છે, આ બધા જે આધુનિક ઉપકરણો છે એ પણ સંચારના માધ્યમો છે, સાધનો છે. એટલે એ સાધનો દ્વારા પણ એક વ્યક્તિના વિચારો કે બીજી વ્યક્તિ સુધી પહોંચી જાય છે અને જે વ્યક્તિને પહોંચે છે એ પાછળ એની પ્રતિક્રિયા પણ હોય જ છે. એટલે પ્રતિક્રિયા સામે એ વ્યક્તિ સુધી ન પહોંચે તો કાંઈ નહીં, પણ પોતાના જીવનમાં, પોતાના વિચારોમાં કે પોતાના ભાવમાં એ કાંઈક ને કાંઈક એ પ્રતિક્રિયા તો કરે છે. એટલે એ પ્રતિક્રિયા જ્યારે એના વિચારને હૃદયમાં ઉદ્ભવે છે એટલે દ્વિમાર્ગી પ્રક્રિયા થઈ ગઈ. અને એટલા માટે આના બે પ્રકાર સંચારના માધ્યમ મૂળ બે, એક આપણા શારીરિક પ્રત્યક્ષ હોય ત્યારે, જ્યારે બીજું કયું તો કે અપ્રત્યક્ષ હોય ત્યારે કયું તો કે રેડિયો, ટેલિવિઝન, ટેલિફોન, અખબાર, પત્રિકા, પુસ્તક, આ બધા જે માધ્યમો છે એ એક વ્યક્તિથી લઈ અને બીજી વ્યક્તિ સુધી પહોંચાડવાના સંચારના માધ્યમો છે. બરાબર યાદ રાખજો, શેના માધ્યમો છે તો કે સંચારના માધ્યમો છે. સંચાર એટલે સંચાર, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, વિચારોનું આદાન પ્રદાન. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટેના આ બધા જ એ માધ્યમ છે. માધ્યમ એટલે લઈ જવા માટે ઉપયોગમાં આવતા સાધનો. માની લો કે ઉદાહરણ તરીકે આપણે અમદાવાદ જવું, તો અમદાવાદ જવા માટે આપણે ઘણા વિકલ્પો છે આપણી પાસે. ટ્રેનમાં પણ જઈ શકાય, બસમાં પણ જઈ શકાય, આપણી ગાડી હોય તો ગાડી લઈને પણ આપણે લઈ જઈ શકીએ છીએ. એ સિવાય બાઇક પણ આપણે લઈ જઈ શકીએ. અલગ અલગ એના વિકલ્પો છે, પણ આપણો મૂળ ધ્યેય કયો છે તો કે અમદાવાદ સ્ટેશને પહોંચવું તે. હવે જેમાં આપણે જઈએ ને એ માધ્યમ છે, એના દ્વારા આપણે પહોંચીએ છીએ. આપણે જવાનું છે અમદાવાદ, તો આપણે અમદાવાદ ટ્રેનમાં જઈએ તો ટ્રેન એ માધ્યમ બની. જવું છે ક્યાં તો કે અમદાવાદ. પછી આપણે અહીંથી બેઠા બસમાં, તો બસની અંદર બેઠા પછી આપણે અમદાવાદ પહોંચી જઈએ છીએ. એટલે અમદાવાદ સ્ટેશન ત્યાં પહોંચી ગયા તો અહીંથી ત્યાં પહોંચવા માટેનું માધ્યમ કયું તો કે બસ. ટ્રેનમાં જાય તો માધ્યમ ટ્રેન, બસમાં જાય તો એનું માધ્યમ બસ. એવી જ રીતે કોઈ પણ વાહનમાં જાય એ માધ્યમ બની જાય છે. કોનું તો કે આપણે અહીંથી અમદાવાદ લઈ જવા માટેનું માધ્યમ. બસ એ જ વસ્તુ વિચારવાની છે, માણસના સંચારની છે. માણસના હાવભાવ, વિચાર, લાગણી, જે સંદેશાઓ છે એને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ, એક સમુદાયથી બીજા સમુદાય સુધી પહોંચાડવા માટે જે વસ્તુનો આપણે ઉપયોગ કરીએ, જે વસ્તુ એનું માધ્યમ બની જાય છે. આને શું કહેવાય તો કે માધ્યમ. એટલે એ માધ્યમ દ્વારા એક વ્યક્તિ એ બીજી વ્યક્તિ સુધી પોતાના વિચારો એ પહોંચાડે છે. એ પહોંચાડવા માટે જે કોઈ પણ ઉપકરણ મતલબ કે સાધનનો આપણે ઉપયોગ કરીએ એ સંચાર માટેના માધ્યમ બની જાય છે. આ બધા જેના માધ્યમો છે, એટલે એ માધ્યમ દ્વારા આપણે જોડાય છે અને એના દ્વારા વ્યક્તિથી લઈ અને સમુદાય સુધી એ વિચારો, લાગણી, ભાવ, સંદેશા, માર્ગદર્શન, શિક્ષણ, આ બધા જનું આદાન પ્રદાન સતત ચાલ્યા જ કરે છે. સંસાર એક પ્રાકૃતિક ગુણ છે. ચોથું આગળનો મુદ્દો એવો છે કે આપણા વિચારો બીજા સુધી ને બીજાના વિચારો આપણા સુધી. આ સંચાર વૈચારિક, માનસિક, હૃદયના ભાવ આ બધું જેને આવી જાય, ઉર્મિઓ આવી જાય, લાગણીઓ આવી જાય, બધું જેની અંદર આવી જાય. એ બધા જ એ પ્રાકૃતિક ગુણ છે, ઈશ્વરદત્ત ગુણ છે. આપણે કહીએ આપણી પાસે ઈશ્વરદત્ત આ ગુણ છે કે એના વગર આપણે જીવી શકવાના તો નથી. કુદરતી વસ્તુ છે અને એ આપણા જીવનની સાથે જોડાયેલી જ વસ્તુ છે, એટલે પ્રાકૃતિક ગુણ છે. સંસાર એ જન્મજાત ગુણ છે. સંસારનો પ્રારંભ જન્મથી થાય છે. દાખલા તરીકે નવજાત બાળકને ભૂખ લાગે અને તે રડવાનું શરૂ કરે. માનવીનું બોલવા, સાંભળવાનું કૌશલ્ય પ્રાણી કરતાં જુદા પ્રકારનું છે, તો લેખન કલાનું કૌશલ્ય માનવીને અજોડ બનાવે છે. આમ સંસાર એ માનવીનો પ્રાકૃતિક ગુણ છે.
માની લો કે નાના બાળકથી આપણે વાત કરીએ, જો પ્રાકૃતિક એટલે કુદરતી, પ્રાકૃતિક મતલબ કે નૈસર્ગિક આપણે છે, કુદરતી હોય છે, એના વગર આપણે રહી શકવાના નથી. કઈ રીતે? બાળક જન્મે તો બાળક જન્મે એને કાંઈ જ ખબર નથી, કોઈ જ વસ્તુની ખબર નથી, છતાં પણ એ એટલું તો જાણે જ છે કે જો એ ભૂખ્યું થાય, બાળકને ભૂખ લાગે તો એ રડવાનું તો શરૂ કરશે. રડવાનું તો શરૂ કરશે એટલે આપણે ખ્યાલ આવી જશે કે આ બાળકને કંઈક દુઃખ છે, તો દુઃખનો ભાવ વ્યક્ત થાય. રડવાથી, રુદન કરવાથી દુઃખનો ભાવ વ્યક્ત થાય. એટલે આપણે બાળકને આપણે એ આપણું મન તરફ વિચારશે કે શા માટે રડે છે, જેની પ્રતિક્રિયા બાળક આપણે કંઈ કીધું નથી કે બાળક કંઈ બોલ્યું નથી, કંઈ ખબર જ નથી. નવજાત જન્મેલું બાળક એને શું ખબર? પણ એના હાવભાવ ઉપરથી આપણે એને ઓળખવાનો પ્રયાસ કરીએ. જો રડે તો આપણે ખ્યાલ આવી જાય કે બાળકને કંઈક મુશ્કેલી છે. મુશ્કેલી છે એટલે આપણે નાના બાળકને તો સ્વાભાવિક છે કે જ્યારે મોટા ભાઈ ત્યારે તે રુદન કરતું હોય કે ત્યારે એને ભૂખ લાગે છે. એને ભૂખ લાગે અને જો સમયસર એને દૂધ ન મળ્યું તો એ રડે છે. ના રેડા પછી એને જો દૂધ આપી દેવામાં અને છાનું લઈ જાય તો સમજી લો કે ભૂખ હતી એટલે બાળક પાછું સૂઈ જાય છે અથવા તો રમે છે. એટલે રુદન થઈ ગયું બંધ. આ એક માધ્યમ છે. એટલે એક પ્રકૃતિનો ગુણ છે. મતલબ મારો કહેવાનો અર્થ એ છે કે પ્રાકૃતિક ગુણ છે, બાળકનો પ્રાકૃતિક ગુણ છે રડવું. અને રડવું એ ભાવ વ્યક્ત કરે છે, રુદન છે. કયો કે દુઃખ, એને કંઈક મુશ્કેલી છે, સંઘર્ષ છે, દુઃખ છે, તો જે રડે છે, તો જે રુદન કરે છે. એટલે એ ભાવ પ્રાકૃતિક છે, કુદરતી છે. કાયદે શીખવું નથી બાળક, છતાં પણ એની અંદર આ ગુણ તો રહેલો છે. એટલે આવા ગુણની સાથે માણસ એ જોડાયેલો છે. પછી જેમ જેમ એ મોટું થાય એ બોલતા શીખે તો એ બોલવાનું પણ એ વિચારોના આદાન પ્રદાન સાથે જોડાઈ જાય છે. પછી એ રડશે ને ભૂખ લાગે ત્યારે તો એવું કહે છે કે મને ભૂખ લાગી, વિચારોથી વ્યક્ત કરશે. એ તો આદાન પ્રદાન વસ્તુ એની છે. એટલે એ જેમ જેમ સમય જાય એ એના ભાવ વ્યક્ત કરવાના માધ્યમો બદલી જાય છે. માધ્યમો એટલે કે એના સાધન છે એ બદલાતા રહે છે. જેમ જેમ સમય બદલાય આપણે આ ઉપકરણો પણ બદલીએ છીએ. ત્યારે જ્યારે માત્ર પુસ્તકો, અખબાર, છાપાની પત્રિકાઓ હતી તો એના દ્વારા વિચારો વિશ્વ લેવલે એ આદાન પ્રદાન થતું, વિચારોનો ભાવ મુલાકાત. જેમ જેમ ટેકનોલોજી એ વિકસતી ગઈ, એમાં વિકાસ તો એટલા અંશ એમાં પરિવર્તન આવી ગયું. એમાં ટેલિવિઝન, મોબાઈલ, ટેલિફોન, રેડિયો આ બધું જ એની અંદર સમાવેશ. અને એના દ્વારા વ્યક્તિ એ આ સંચારના માધ્યમોનો ઉપયોગ કરતો ગયો અને એના વિચાર, ભાવ અને લાગણીઓને વ્યક્ત કરીને બીજા સુધી એ પહોંચાડે છે. એટલે આ કુદરતી ગુણ છે. માનવીનું બોલવા, સાંભળવાનું કૌશલ્ય પ્રાણી કરતાં જુદું પ્રકારનું છે. તો લેખન કલાનું કૌશલ્ય માનવીને અજોડ બનાવે છે. આમ સંચારને માનવીનો પ્રાકૃતિક ગુણ છે. ઘણી વખત જો આપણે આપણા વિચારોને રજૂ કરવા માટે શારીરિક હાવભાવ છે એ તો છે, એના સિવાય આપણે લખીને, બોલીને પણ આ વિચારો વ્યક્ત કરી શકીએ છીએ. ગ્રહણ કરવા હોય તો સાંભળીને અને વાંચીને પણ આ ભાવ આપણે વ્યક્ત કરી શકીએ છીએ. આ કૌશલ બીજા સજીવો કરતાં માનવીમાં જુદું છે. લખવાની અને બોલવાની જે કૌશલ્ય કળા છે, બોલવું અને લખવું, બોલવું અને લખવું, આ જે કળા છે, આ કૌશલ છે એ મનુષ્ય પાસે બીજા પ્રાણી કરતાં વિશેષ છે. બોલવાથી પોતાના ભાવ, પ્રેમ, લાગણી, વિચાર, આધાર, આદેશ, સંદેશ, પ્રેરણા, શીખ, બોધ જે કંઈ આપવું છે એ બોલીને આપી શકે. બીજા પ્રાણીઓમાં એટલું કૌશલ નથી. આપણી પાસે એટલું કૌશલ, બીજી કળા આપણી પાસે લખવાની છે. આ બે વસ્તુ શારીરિક ભાવ તો છે એ તો બધા જ પ્રાણીઓમાં ઘણી વખત આપણે જોવા મળે છે. એના સિવાય પ્લસ જુદી રીતે આ બે આપણી પાસે છે કે આપણા વિચારોને આ બે રીતે આપણે બીજા સુધી પહોંચાડી શકીએ છીએ. એવી જ રીતે સામાન્ય વ્યક્તિને ગ્રહણ કરવા માટે બીજા બે કૌશલ છે. કયું તો કે વાંચવું અને સાંભળવું. વાંચવું અને સાંભળવું, આ કૌશલ એ માનવ જાત માટે બીજા પ્રાણીઓ કરતાં કાંઈ વિશેષ છે. એટલે એ રીતે પણ બીજા જે પ્રાણીઓ છે, બીજા સજીવો માત્ર છે, દરેક સજીવ આવે બીજા સજીવો કરતાં મનુષ્ય
એ પોતાના વિચારોનું આદાન પ્રદાન કરવા માટે એના સંચારના માધ્યમો માટે વધારે મજબૂત અને સશક્ત છે. એની પાસે ભાષા છે, બોલી શકે છે અને ભાષા દ્વારા પણ પોતાના વિચારો રજૂ કરે છે. એના સિવાય લખીને પણ પોતાના વિચારો લખવાની કળા આપણી પાસે છે, તો લખીને પણ આપણે આપણા વિચારોને રજૂ કરી શકીએ છીએ. આ એક સશક્ત માધ્યમ આપણી પાસે રહેલું છે. એટલે આવા સશક્ત માધ્યમો એ આપણી પાસે રહેલા છે, એનો ઉપયોગ કરી એ આપણા માટે સંસાધન બની જાય છે, એ ઉપકરણ જ બની ગયું. એના દ્વારા આપણે આપણા વિચારોને બીજા સુધી પહોંચાડીએ છીએ. એટલે આ મૂળભૂત આપણો એ છે કે સંસાર એક પ્રાકૃતિક ગુણ છે, એટલે કુદરતી આપેલો ગુણ છે અને કુદરતી રીતે આપણે એની સાથે જોડાઈ જાય છે. પણ વિશેષમાં એ કે બુદ્ધિજીવી આપણી માનવ જે વસ્તી છે એના કારણે આપણે બુદ્ધિશીલ પ્રાણી તરીકે ઓળખાય, સામાજિક પ્રાણી તરીકે ઓળખાય. બીજા સજીવો કરતાં આપણી પાસે આ કૌશલ્ય વધારે છે અને એના દ્વારા એના સંસાધનોનો આપણે ઉપયોગ વધારે કરી શકીએ છીએ અને એના દ્વારા આ સંસારના માધ્યમો આપણે વિકસાવી શક્યા અને એનાથી જ આપણા જીવનના મોટા ભાગના વિચારો રજૂ કરીએ છીએ. બીજાના વિચારો આપણા સુધી પહોંચી જાય છે. આદાન પ્રદાન સતત ચાલ્યા કરે. આજનો ક્લાસ આપણે પૂર્ણ કરીએ છીએ. હોમવર્કની અંદર આ વિડીયો પૂરો થઈ જાય પછી ફોટા અથવા તો પીડીએફ જે લેસન આપેલું હોમવર્ક આપેલું એ તમારે હોમવર્કની નોટમાં લખી લેવાનું છે. પરીક્ષા લક્ષી હોમવર્ક છે, એક્ઝામની તૈયારી એ પ્રશ્નો વાંચીને પણ કરી શકાય. એના મુદ્દાઓ આપેલા હોય, એમાં પ્રશ્નો આપેલા હોય, નાના પ્રશ્નો કે સવિસ્તર પ્રશ્નો એ સારા અક્ષરે હોમવર્કની નોટમાં લખી દેવા, જેથી કરીને ફરી વખત એ નોટનું અધ્યયન કરી શકે, એમાંથી આપણે તૈયારી કરી શકીએ, આપણે વાંચી શકીએ અને પરીક્ષા લક્ષી આપણે તૈયારી કરી શકીએ. હોમવર્ક તમારું ક્લિયર રાખવાનું. હોમવર્ક રોજે રોજ તમારે તમારી નોટમાં લખતું જવાનું. એટલે એ પ્રશ્નો, એના મુદ્દા અથવા પેરેગ્રાફ જે હોય એ હોમવર્ક તમારે લખી લેવાનું છે. આગળના જે મુદ્દાઓ છે સમૂહ સંચારના માધ્યમો અને સમાજ સાથે જે માળખાની અંદર એ વિચારસરણી ચાલે છે એ મુદ્દાઓ આવતા તાસની અંદર આપણે આગળ વાત કરશું. આજનો આ તાસ આપણે પૂર્ણ કરીએ છીએ.